અંકલેશ્વર તાલુકાના ગડખોલ ગામના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતા હેઠળ આયુષ્યમાન આરોગ્ય મેળો યોજાયો હતો, જેમાં કિરણ પટેલ હોસ્પિટલ, મેડિકલ કોલેજ ભરૂચના નિષ્ણાંત તબીબો અને પીએચસીના તબીબોએ સેવા બજાવી હતી. આ કેમ્પનો 500 થી વધુ દર્દીઓએ લાભ લીધો હતો. ભરૂચ જિલ્લા આરોગ્ય વિભાગ અને અંકલેશ્વર તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા અંકલેશ્વરના ગડખોલ ગામના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતા હેઠળ આયુષ્યમાન આરોગ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આરોગ્ય મેળામાં જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર જે.એસ. ડુલેરા, તાલુકા પંચાયતના પ્રમુખ પુષ્પાબેન પટેલ, તાલુકા પંચાયતના સભ્ય અરવિંદ પટેલ, તૃપ્તિબેન જાની, કલ્પેશ પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ સહિતના મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી આરોગ્ય મેળાનો પ્રારંભ કરાવ્યો હતો. આ કાર્યક્રમમાં માતાઓને ન્યુટ્રિશન કીટ તેમજ લાભાર્થીને આયુષ્યમાન કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું. આયુષ્યમાન આરોગ્ય મેળામાં ભરૂચની કિરણ પટેલ હોસ્પિટલ, મેડિકલ કોલેજના વિવિધ રોગોના નિષ્ણાંત તબીબો અને પીએચસીના તબીબોએ સેવા બજાવી હતી અને તેઓ દ્વારા સુપર સ્પેશિયાલિટી સેવાઓ આપી હતી. આ કેમ્પનો 500 થી વધુ લોકોએ લાભ લીધો હતો. દરમિયાન આ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પીએમજે અને આભાની કામગીરી પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર સુશાંત કઠોરવાલા, ગડખોલના સરપંચ મંજુલાબેન પટેલ સહિત સીએચસીના તબીબો અને નર્સિંગ સ્ટાફ હાજર રહ્યા હતા. નમસ્કાર. આજ રોજ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ગડખોલ ખાતે આયુષ્માન આરોગ્ય મેળાનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં કિરણ પટેલ હોસ્પિટલ, મેડિકલ કોલેજ ભરૂચ દ્વારા વિવિધ તજજ્ઞો આવેલા હતા, જેમના દ્વારા સુપર સ્પેશિયાલિસ્ટ સેવાઓ આપવામાં આવેલી હતી. આ કેમ્પમાં લગભગ 500થી વધુ લોકોએ આજે લાભ લીધેલો છે. તેમ છતાં પીએમજે અને આભાની કામગીરી પણ આપણે કરવામાં આવેલી છે. મારું નામ રસિકભાઈ છે. હું અંકલેશ્વરનો રહેવાસી છું અને આજે ગડખોલ સામૂહિક કેન્દ્ર ખાતે જે કેમ્પ યોજાયો એમાં લાભાર્થી તરીકે મેં ગયો હતો ને મારું સુગર લેવલ ને આંખની તપાસ કરાવી, ત્યાંથી મને સારી રીતે દવા અને સુવિધા સારી મળેલી છે.